તો ભાવનગર મનપા કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ। સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ રાજુ રાબડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં કુલ 27 એજન્ડાઓ પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી। બેઠક દરમિયાન શહેરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈ કુલ ₹29.49 કરોડના વિવિધ વિકાસ કાર્યો અંગે રજૂ કરાયેલા એજન્ડાઓ પર ચર્ચા કરાઈ। આ ચર્ચા બાદ તમામ એજન્ડાઓને સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી હતી। સ્ટેન્ડિંગ કમિટી હોલ ખાતે યોજાયેલી બેઠકમાં ચેરમેન સહિત કમિટીના સભ્યો, મ્યુનિસિપલ કમિશનર તેમજ મનપાના વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા। અને આ કમિટી આગામી દિવસોની અંદર સુવિધા નામથી કમિટી બનાવવામાં આવી છે અને સુવિધા નામથી કમિટી બનાવવામાં મુખ્ય જે કમિશનરશ્રીનો ઇન્વોલ્વમેન્ટ અને મેયરશ્રીનું ઇન્વોલ્વમેન્ટ સાથે ભાવનગર મહાનગરપાલિકાની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળાઓના જે વિકાસલક્ષી કામો છે એ પ્રાધાન્ય આપવામાં આવશે। આ સાથે ભાવનગર મહાનગરપાલિકાનું જે મુખ્ય બજેટ છે એની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી।